જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જવાનું છે વાડીએ. હું કામ છે એ તમને જણાવતા જાઉં, વિડીયોમાં જોતા જજો. અને અત્યારે હવે થોડુંક પ્લાન્ટે કામ છે એટલે ત્યાં જવું, ત્યાંથી પછી જવાનું છે વાડીએ. અને 2-3 ભાઈબંધને લેતા જવાનું છે. અને પછી તો મિત્રો હું ને મારા ભાઈબંધના પપ્પા નીકળી ગયા અમે ગાડી લઈને. અત્યારે જવાનું છે પેલા વાડીએ અને ત્યાં જઈને પેલા લેવાનું છે ટ્રેક્ટર. ખાલી ટ્રેક્ટર આવીને પછી લેતી ભરીને જવાનું છે. આ છે કોઈસ, કારણ કે ખાડા ખોદવા કામ લાગશે. અને પછી તો ઉતારી દીધો કેડામાં ગાડી. જો આવો અમારા ગામડાનો રસ્તો હોય છે. પછી તો સીધા પૂગી ગયા વાડીએ. આ છે ભાઈબંધની વાડીનો નજારો, કેવો લાગે કહેતા જાજો. પછી તો સીધા આવી જાય અહીંયા. આ બધું કપસીને એવું બધું કાઢેલું છે, કપસી છે, સિમેન્ટ છે, ટ્રેક્ટર છે. ટ્રેક્ટર લઈને જવાનું છે હવે ઘર બાજુ. આપણે ચડી જઈએ ટ્રેક્ટરમાં. હાલો ટ્રેક્ટર ચાલુ કરીને પછી ભાગવાનું છે ઘર બાજુ, કારણ કે અત્યારે ઉતાવળથી કરવું છે ને રાતેથી જાય મોડું. પછી થઈ ગયું ટ્રેક્ટર ચાલવું ના, હવે સીધું ઉયું જવાનું છે ઘર બાજુ, કારણ કે ઉતાવળથી જેમ પૂછશે એમ કામ લાગશે. ના એ તો ઊભું રહેવાની બહુ મજા આવે છે. એ ત્યાં વાડીવાળો નજારો હોય. તો લારી હવે હાવ ખાલી છે પાછી એમાંય ત્યાં. ને કોણ કોણ વાડીએ રહે છે કમેન્ટ કરતા જાજો. જે વાડીમાં રહેતા હોય એને તો મોજ જ છે. મિત્રો પછી ખાડિયામાં હતા, રસ્તામાંથી નીકળીને આપણે આવી જઈએ છીએ રોડ બાજુ. આવો છે કાંક રોડ જોઈ લો. લોકેશન રાખતા જાઓ, દોખતે જાઓ. આપણે નાનલીલાથી જે પૂંજાબદરનું જે ફાટક છે ને ત્યાં આગળની સાઈડ છે આપણી વાડી, એ બેની વચ્ચે એમ. અને અત્યારે ભાઈબંધ પપ્પા હાકે ગાડી. આ ગાડી હું આ ઓલું ટ્રેક્ટર હાકે છે. પછી હાલા કરે ટ્રેક્ટર. અમારે શું મિની ટ્રેક્ટરને. આ છે અમારા ખેડૂત. અને મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ જમવા માટે, ઘરે આવી ગયા છીએ, બરાબર છે. આ જો અમારા પોપટ છે, એટલે નાના પોપટ નો આવે ઈવડાઈ છે વાવડા અમાય છે. અત્યારે અમે જમી લેવી, પછી ફ્રેશ થઈ જઈને પછી પાછા જ આવી, બરાબર છે. અત્યારે પેલા જમી લેવી. હું ને આર્યન બે આવી છે. આર્યને કહે છે મારે આવું છે, તો એને હાથમાં લેતા જાવ. હમણાં આવશે કીધું, કહું અમે હું બોલાવું છું. આર્યન, આર્યન હજી આવતો નથી, બોલો એના પાછું બોલાવવા પડશે. તો પોપટ રાયડું કેટલી પાડે છે. હા આવ્યો જુઓ, ચાલો મોઢા નાખીને આવ્યો પાછું, બોલો જો. તો ક્યાંનો જોગી છે ઉડો. મિત્રો અત્યારે અમે જમી લીધું છે ને હવે અત્યારે જવાનું છે પ્લાન્ટે, બરાબર છે. ને પ્લાન્ટ સીધું ટ્રેક્ટર મારવાનું છે, સીધું વાડિયા. ક્યાં આવવાનું થાય ને તારે? આને જો લઈ લીધો, આને અમે લઈ લીધો એકને. અને હા હું જો કૂતરું એકું અચ્છા છે ને. આપણે પેલા અહીં પ્લાન્ટ આવું, પ્લાન્ટ જે પેલું જે ટ્રેક્ટર ભરેલું એવું અત્યારે ભર્યું ને અમે સીધું ઠલાવવા જવાનું વાડીએ. એટલે પેલા વાડીએ હતા જવાનું છે એમ. આથી વાડીએ પહેલાં જાઉં, પછી ત્યાં ઘડીક રહેવું, પછી પાછું હા જેવું થાય પછી પાછું આવવાનું. ત્યાં થોડું કામ છે. અને અત્યારે સુમિતભાઈ હતા આવી ગયા છે જોઈએ. હા છે અમારા સુમિતભાઈ. ના જઈને અમારે ચા પીવાની છે. ચા પીવી છે ને અત્યારે તો તમને હું દેખાડી દઉં. જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, આવડું. હા ટ્રેક્ટર લેતો જવાનું છે. રેતીનું ભરી લીધું આખું. કેમ છે સુમિતભાઈ? આમાં આગ વરે નહીં. અત્યારે હવે અમે આવી છીએ વાડિયા જોઈ લો. ગાડી ઉપર લીધી છે, 2 જગ લઈ લીધે છે. અને સુમિતભાઈને આમ બે નીકળવાના છે વાડી બાજુ. તો સુમિતભાઈ જવું છે ને? જવું જ છે. હાલો જાવી વાડિયા. દૂધની બાટલીને બધું લઈ લેવાનું છે. હાલો મળીએ, સ્ટોક ફૂલ કરવાનો. અત્યારે હવે સીધા નીકળી ગયા અમે વાડી બાજુ જવા માટે. સુમિતભાઈ જોઈ લો વાગા રસ્તો છે, 2 જગ લીધેલા છે. અને મિત્રો પછી આપણે પકડી લીધો કેળો. જવાનું છે અહીંયા બધું પડી ગયું. તો આપણે આવી ગયા છીએ સીધા વાડી. જોઈ લો
આ બધું આમ રાખ્યું છે, હજી કર્યું નથી લાગતું. બાકી અહીંયા એટલામાં ક્યાંક કરવાનું થાય, અહીંયા કરવાનું થાય કે પછી આ બાજુ થાય. આ એક બીજી ગાડી પડી છે, હજી ઓલું ટ્રેક્ટર આવ્યું નથી. ટ્રેક્ટર હજી કોના પર ક્યાં ભેગું છે કંઈ દેખાડવું નહોતું. અમે આવ્યા ને રસ્તામાં ક્યાંય નહોતું બતાડવું, હજી આવશે એટલે તમને દેખાડજો. અને અત્યારે જો પાછું ટ્રેક્ટર આવી ગયું છે ઓલી બાજુ. જુઓ હાલ્યું હવે દેખાય, ધીમે ધીમે હાલ્યું આવે છે ટ્રેક્ટર. અને હું સુમી ચોકડી કાંઈ બેઠા થવી, ચાની વાટે બેઠા થવી. અત્યારે મિત્રો જો અમારે ટ્રેક્ટર ખાલી થાય છે, સુમિતભાઈ કરે છે ટ્રેક્ટર ખાલી. આર્યનભાઈ જો ખાલી પાવડા લઈને ઊભા છે. અને આવો જો અંધારું થવા મળ્યું છે ધીમે ધીમે હવે વાદળાનું. આ બાજુની વાડીવાળાનું છે, આપણી વાડી. કેમ છે બાકી લોકેશન? આવડું આ મિની ટ્રેક્ટર અને આપણા શિવાજભાઈ. આવડો અડી ગયો કોને તને? ક્યાં આડ્યો? તમારે સુમિતભાઈ જો પાવડો અડી ગયેલો છે. ઓલા બધા આમ બેઠા છે, હમણાં ચા બનાવીને કહેવાનું છે. વરસાદ આવ્યો, હાલો છાંટા પડવા મળ્યા છે. તો વરસાદનું નામ લેતો હતો ને છાંટા પડવા મળ્યા છે. સુમિતા ઓલું જબલું લાવ્યો છો ફોનનું? તું નહીં લેવો અત્યારે અમે છે ને આ ઉઠતો કોઈ લો એને પગે પડે નહીં ઓ આ ચાવી ના મારી. ગીત સારું તમને લાગ્યું હોય તો એક દિલ વાળું કમેન્ટ કરી નાખજો. ચા ફાઇનલી બની ગઈ છે ચા હવે. અને બધા પીવા માંડ્યા, સુમિતભાઈ બધા ચા પીવા માંડ્યા. અને જુઓ અત્યારે ચા પીને આપણે થઈ ગયા ફ્રેશ. ત્યાર પછી તો આ બીજી ગાડી આવી ગઈ છે અને આમાં છે ડબ્બા. 4 ડબ્બા લઈ આવ્યા છે. હવે આવડા તોડીને આમાં પછી નાખવાની છે સિમેન્ટ. ના વ્યાકરો તો હાવ ખાલી કરી નાખેલો છે. વાપસી છે વ્યાકરો છે સિમેન્ટ છે. હવે તો શું છે તમારે એમ અહીંયા ખાડો કામકાજ ચાલુ છે. ખાડાનું તમને દેખાડી દઉં. આ ખાડાનું કામકાજ ચાલુ છે. જોઈ લો પછી આ રીતનું કામ કરે છે. અહીંથી આમ દોરી લીધી, હવે અહીંથી દોરી લેવાની છે. બધું માપ બાપ બધું લે છે. બરોબર ને સુમિતભાઈ? સુમિતભાઈ માટે કમેન્ટ કરી નાખો તો. આ બધા મિત્રો છે ને 2 વખત પીવા વાળા. બીજા સાહેબ પી લીધી 2 વખત પીવા વાળા. પછી તો હવે આ બાજુ ખાડાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સુમિતભાઈ ને આ બધા કામકાજ ચાલુ છે. અમારે બેઠા છે ઉસવાત કરીને. ના ઓલો ખાડો તો ખોદાઈ ગયો, એ તો બહુ ઊંડો થઈ ગયો. અને આ બાજુ ખાડો ખોદાય છે. ના તમને ખાડાનું કામકાજ કેવું લાગે કહેતા હતા જવું. હા જો આવડો આ ખાડો થઈ ગયો છે કમ્પ્લીટ. ને હજી એક ખાડો ખોદાય છે. અત્યારે આ બધું કરવાનું છે. એમાં નાખવાનું છે ખાડામાં બધાને. આપણે દિવાળીમાં ઓલું ન નાખીએ એની જેમ કરવાનું છે. અત્યારે મને ભૂલાઈ ગયું શું કહેવાય. એટલે આ બધું મિક્સિંગ કરીને પાણી કરીને મને તમને દેખાડતા જાઉં હું કામકાજ ચાલુ છે શું છે બધું. પછી જો આપણે કરી નાખ્યું કામ ચાલુ. માલ બનાવી નાખો સીધો નાખી દઉં તગારામાં નાખીને પછી સીધો ઓલા ખાડામાં નાખી દેવાનું. અને અહીંયા શું બને છે ને તમને કહેતા જાઉં આગળના વિડીયોમાં. અત્યારની આગળના વિડીયોમાં તમને કહેવું. અત્યારે તમે ખાલી જુઓ શું હાલે છે શું નથી હાલતું. અત્યારે મારે જોવો કરવું પડે છે. કરવું તો પડશે ને મિત્રો, બરોબર ને? આમને તો કઈ થવાનું નથી. માણસભાઈ જોવો વાહીની છે ડૂબો. અત્યારે સુમિતભાઈ જોવા કરવા મળ્યા છે. પાણી ભરી દીધું આખામાં. બોલો માલ કરતા જાજો પાણી નાખી દીધું સામાં. ઓલું કેમ 2% માલ હોય 8% તો ઓલું હોય પાણી. અહીંયા જેવું છું બધું. હાલો પાછા ફટાફટ એક કમેન્ટ કરી નાખો તમને મજા આવે એવી. અત્યારે હવે આ બીજી બાજુ હતી માલ બનાવવાનું. જો અહીંયા એક બનાવવાનું હતું. આ બધું આ 2 ખાડા હાટું બનાવવાનું છે.
પછી જો અત્યારે હાન પડી ગઈ ને આમ જુઓ બધું કમ્પ્લીટ થયું ને અત્યારે જો વેસ જુઓ મારો પેલી આખા શરીરનો હાથ બાદ બધું રેડી કરીને એકદમ જુઓ સિમેન્ટ પછી હાથ પગ ધોવાના તો બાકી છે. ફાઇનલી પછી થાકી ગયા અત્યારે ને હવે સીધી પછી કીધું કે હાલો જવું છે ઘર બાજુ અને આ ગાડી બે લઈ લીધી. એક આમાં લઈ લીધું તગારું ને બધું, ઓલી ગાડીમાં કાંઈ હમાય નહીં. જુઓ એ અમારા માનસભાઈ હાકે છે ગાડી. ઘરે ક્યારે પૂગ્યું કાંઈ નક્કી નથી, હવે ઘરે પૂગીને તમને દેખાડ્યું. ફાઇનલી પછી આપણે પૂગી ગયા છે ઘરે. બહુ વાર લાગી ગઈ છે અને અત્યારે 9 વાગી ગયા છે. અને તમને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો.